નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ધોરણ 2 પ્રકરણ 2 આપણી આસપાસના આકારો. તો આપણે આપણી આજુબાજુ ઘણા બધા આકારો જોઈ શકીએ છીએ. ગોળ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ. આપણે આપણી આસપાસ આકારોની જાણકારી મેળવીએ. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે ગરબા મહોત્સવ. અહીંયા બાળકો છે એ ગરબા મહોત્સવ કરી રહ્યા છે, જેમાં અલગ અલગ સંગીતના સાધનો છે જેના આકારો આપણે ઓળખીએ. ચાલો તો જોઈએ. અહીંયા બાળકો છે એ અલગ અલગ વાજિંત્ર એટલે કે વાજિંત્ર, શરણાઈ, વાંસળી, મંજીરા, ઢોલક વગેરે લઈને ગરબા મહોત્સવ ઉજવી રહ્યા છે. તેના ઉપરથી આપણે સવાલના જવાબ આપીએ. તેમાં આપણને થોડાક સવાલ પૂછેલા છે. એમાં પહેલો છે, ઢોલ આકારના જેવા સંગીતના સાધનો ઉપર ગોળની નિશાની કરો. તો અહીંયા જોઈએ આપણે કે ઢોલ આકારના જે વાજિંત્રના એટલે જે સાધનો છે જેમાં આપણે ગોળ આકાર દર્શાવવાનો છે. તો ઢોલ આકારમાં અહીંયા ઢોલ આકાર અહીંયા ગોળ દર્શાવશું, અહીંયા અને આ બંને લાલ કલરના ઢોલ ઉપર આપણે ગોળ દર્શાવશું. અહીંયા આપણે ઢોલ આકારના જેટલા છે તેમાં આપણે ગોળ દર્શાવેલું છે. આગળ જોઈએ. માટલાના આકાર જેવા હોય તેમાં આપણે સાચાની નિશાની કરશું. તો માટલા આકાર હોય તેમાં આપણે સાચાની નિશાની એટલે ગોળાકાર હોય તેમાં સાચાની નિશાની દર્શાવવાની છે. અહીંયા ગોળાકાર છે જેમાં સાચાની નિશાની કરેલી છે. અહીંયા અને અહીંયા આ બધા જ આકારો ગોળ છે, માટલા જેવા આકાર છે જેના ઉપર સાચાની નિશાની કરેલી છે. શરણાઈ આકાર જેવા હોય તેમાં સાચાની નિશાની કરો. તો શરણાઈ આકાર ક્યાં છે? અહીંયા અને આ બાળક પાસે છે અને અહીંયા છે. તો શરણાઈ આકાર હોય ત્યાં પણ આપણે સાચાની નિશાની દર્શાવવાની છે. આગળ જોઈએ. હાર્મોનિયમ અને ઢોલ આકાર કેમ અલગ પડે છે? તો કે હાર્મોનિયમ છે એ લંબચોરસ હોય છે અને ઢોલ આકાર હોય છે એ નળાકાર આકાર જેવું દેખાય છે. સૌથી અલગ ચિત્ર ફરતે ગોળ દર્શાવો. તો અહીં આપણને પહેલામાં ગાજર, કોન, મોસંબી અને કોન જેવો એક આકાર આપેલો છે. તો આ ગાજર, કોન અને આ આકાર ત્રણેય સરખા આકાર છે અને આ મોસંબી આકાર એક ગોળ છે એટલે અલગ પડે છે. સૂરજ, ઘર, ચાંદા મામા અને પૃથ્વીનો ગોળો. તો અહીંયા આ ત્રણેય વસ્તુ ગોળ છે અને આ એક ચોરસ આકાર છે. ચોક, પેટી, આ સાબુ અને આ ચોકલેટ. તો આ ત્રણેય આકાર સરખા છે પણ એક આ ચોક છે એ એક નળાકાર છે જેથી અલગ પડે છે. નીચે આપેલા ઉદાહરણો જોઈને સંગીતના સાધનોમાં વસ્તુઓને તેના આકાર સાથે જોડવાના છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આપણે આ આકારોને તેના આકારો સાથે જોડીએ. અહીં નળાકાર દર્શાવે છે, આ પણ નળાકાર દર્શાવે છે. વાજિંત્ર છે એ લંબચોરસ છે અને આ પેટી છે એ પણ લંબચોરસ આકાર છે. ઘંટ છે એ શંકુ આકાર છે. કોન છે એ પણ શંકુ આકાર છે. પેટી છે એ ચોરસ છે. પાસો છે એ પણ ચોરસ આકાર છે. તો માટલું છે એ ગોળ છે અને આ લાડુ છે એ પણ ગોળ છે. હિના અને આતિફ. હિના અને આતિફ છે એ બંને મિત્રો એમના મિત્રને ભેટ આપવા માટે એક પેટી તૈયાર કરવા માંગે છે, શણગારવા માંગે છે. તો એ પેટીમાં એ લોકોએ પહેલા બાજુને સપાટી ઉપર બધે સ્ટાર લગાવી દીધે છે. સ્ટાર લગાવવામાં કેટલી સપાટીની જરૂર છે? તો સપાટીઓ અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે ચોરસમાં 6 સપાટી આવેલી હોય છે. બધી જ સપાટીમાં 6 તારાઓ લગાડી દીધા છે. પછી હિના અને આતિફ વિચારે છે કે હવે તારા તો આપણે લગાવી દીધા પણ ફરતી બાજુ ધારે છે, ધારે આપણે પટ્ટી લગાવી છે. તો બંને બાળકો નાની મોટી પટ્ટીઓ લઈને ફરતી બારે પટ્ટીઓ છે એ ધારમાં લગાવી દે છે. પછી પટ્ટીઓ લગાવ્યા બાદ હવે જે થર્મોકોલની ગોળી છે તે ખૂણે લગાવવા માંગે છે. તો 8 ખૂણે તેઓ બાળકો છે 8 ખૂણે પમ એટલે કે થર્મોકોલની ગોળીઓ લગાવી દે છે અને પેટી શણગારીને સરસ મજાની તૈયાર થઈ જાય છે. તો આપણે જોઈએ તેના ઉપરથી સવાલ કે અહીંયા આપણને એક ચોરસ પેટી આપેલી છે,
કોણ જેવો આકાર આપેલો છે અને એક લંબચોરસ પેટી પણ આપેલી છે. તો સપાટી માટે તારાઓની સંખ્યા, બાજુની ધાર માટે પટ્ટીઓની સંખ્યા અને ખૂણાઓમાં લગાવવામાં પંપમની સંખ્યાની ગણીએ. તો અહીં ચોરસ પેટી આપેલી છે જેમાં સપાટીની સંખ્યા કેટલી થશે? તો સપાટી અહીંયા કેટલી આવશે? 6 આવશે. 6 બાજુ તારા લગાવી શકીએ, 12 બાજુ નાની મોટી પટ્ટીઓ લગાવી શકીએ અને 8 છે એ પંપમ લગાવી શકીએ છીએ. જ્યારે કોનમાં બે ધાર હોય છે, એક આ ધાર અને એક આ, એટલે બે ધાર, પછી બે સપાટી, એક ધાર અને અહીંયા નીચે એક ખૂણો જોવા મળે છે. અહીંયા ચોરસ અને લંબચોરસમાં બંનેમાં સમાન સપાટી હોય છે, 6 સપાટી હોય છે, 12 ધાર હોય છે અને 8 ખૂણાઓ હોય છે. હવે આપણે આ કોષ્ટક જોઈએ. વસ્તુઓ તરફ જુઓ અને કોષ્ટક ભરો. અહીંયા આપણને સમઘન, લંબઘન, શંકુ, નળાકાર બધા આકારો આપેલા છે, જેની સપાટી ઉપર અને સપાટી ઉપરની સંખ્યા, ધારની સંખ્યા અને ખૂણાની સંખ્યા આપણે જણાવવાની છે. તો પાસામાં સપાટીની સંખ્યા કેટલી હશે? સમઘનમાં સપાટીની સંખ્યા છે એ 6 હશે, ધારની સંખ્યા 12 હશે અને ખૂણા કેટલા હશે? 8 હશે. તેવી જ રીતે સમઘન અને લંબઘનમાં બંનેમાં સપાટીની સંખ્યા 6 થશે, ધારની સંખ્યા 12 થશે અને ખૂણા 8 હશે. શંકુ આકારમાં સપાટી કેટલી હશે? 2 હશે, ધારની સંખ્યા 1 હશે અને ખૂણાની સંખ્યા પણ 1 થશે. તેવી જ રીતે નળાકારમાં સપાટીની સંખ્યા 3 થશે, ધારની સંખ્યા 2 થશે અને ખૂણા 1 પણ છે નહીં. તેવી જ રીતના ગોળાકારમાં સપાટીની સંખ્યા 0 હશે, ધારની સંખ્યા પણ 0 અને ખૂણાની સંખ્યા પણ 0 થશે, કારણ કે તેમાં એક પણ ખૂણો, ધાર કે સપાટી જોવા મળતી નથી. લંબઘનમાં આપણે આ કલરનું બોક્સ જોઈ શકીએ છીએ. એમાં સપાટીની સંખ્યા 6, ધારની સંખ્યા 12 અને ખૂણાની સંખ્યા છે એ 8 થશે. તેવી જ રીતે શંકુ એટલે કે કોનમાં પણ એવું જ છે. સપાટીની સંખ્યા છે એ 2 થશે અને ધારની સંખ્યા 1 થશે અને ખૂણાની સંખ્યા પણ 1 થશે. તેવી જ રીતે નળાકારમાં સપાટીની સંખ્યા 3 થશે, ધારની સંખ્યા 2 થશે અને ખૂણા 1 પણ છે નહીં, એટલે 0 આવશે. હવે અહીં આપણને એવી વસ્તુઓના નામ આપવાના કીધા છે જેમાં ખૂણા ના હોય, એક ખૂણો હોય અને 3 ખૂણા હોય, અથવા તો તમારે અહીંયા લખવાનું છે કે આટલા ખૂણા હોય તેવા નામ આપણે દર્શાવવાના છે. તો ચાલો જોઈએ. ખૂણા ના હોય તેવી વસ્તુમાં તો શું આવશે? તરબૂચ આવી શકે છે, જેમાં એક પણ ખૂણો ના હોય. પછી દડો આવે અને મોસંબી, જેમાં એક પણ ખૂણો આપણે જોઈ શકતા નથી. તેવી જ રીતના એક ખૂણો હોય તેવી વસ્તુમાં તો કે બર્થડે ટોપી, જેમાં આપણે એક ખૂણો જોઈ શકીએ છીએ. પછી આવશે કોન, આઈસ્ક્રીમ કોન ખાઈએ છીએ આપણે તે, અને ત્રીજું આવશે ગાજર. પછી 3 ખૂણા હોય એવી વસ્તુ તો 3 ખૂણામાં એક તો ત્રિકોણ. પછી સમોસામાં 3 ખૂણા હોય ને, અને સેન્ડવિચમાં પણ 3 ખૂણા હોય છે. તેવી જ રીતના આપણે અહીંયા 8 ખૂણાવાળી વસ્તુ લઈએ તો 8 ખૂણામાં કઈ વસ્તુ આવશે? તો 8 ખૂણામાં એક તો ટેબલ, પછી ચંપલનું બોક્સ પણ આવી શકે છે, અને આપણું ઇરેઝર ચોરસ હોય તો એ પણ 8 ખૂણા દર્શાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.